બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પહોંચ્યા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં। વરસાદે વિરામ લીધાને 5 દિવસ બાદ પણ મોરીખા ગામમાં 5 થી 7 ફૂટ પાણી। જ્ઞાનીબેન ઠાકોર ગામના યુવાનો સાથે ગળા ડૂબ પાણીમાં પહોંચ્યા મોરીખા ગામે। જ્ઞાનીબેન ઠાકોરે મોરીખા ગામની ભાગોળે 5 ફૂટ ઊંડા પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું। મોરીખા ગામમાં 2015-17 અને 2025માં અતિવૃષ્ટિના કારણે તબાહી બોલાવી। આજે પણ ગામ લોકો ગામની પ્રાથમિક શાળામાં આશરો લઈ રહ્યા છે। શિવ મંદિરની બાજુમાં આવેલ મોટી પાળના કારણે ગામમાંથી પાણી નિકાલ ન થતા ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ભાગ્યા ખેતમજૂર માટે રજૂઆત પ્રથમ વખત। આજે સીએમને જ્ઞાનીબેને અને ગુલાબસિંહે ખેતમજૂર ભાગ્યાને લાભ બાબતે રજૂઆત કરી। જે લાભ મળે તે ખેડૂત ખાતેદાર સાથે વેરીફાઈ કરી ભાગ્યાને 30% મળવા જોઈએ। શરૂઆતમાં સીએમ સાહેબે પૂછ્યું કે કોણ ભાગ્યાને કઈ રીતે વેરીફાઈ કરીએ, તો બેને કીધું તમારા અધિકારીઓ વેરીફાઈ કરી લાભ આપવો। સીએમ સાહેબનો પોઝિટિવ જવાબ। પ્રથમ વખત ભાગ્યાઓને લાભ મળશે। આમ સરહદી વિસ્તારની જનતાએ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર, સાંસદ બનાસકાંઠા તેમજ ગુલાબસિંહ રાજપૂતનો આભાર વ્યક્ત કર્યો। અહેવાલ બાબુ ભાટિયા, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।